પછી એમાં પછી બીજી કથા આવી જાય, એમાં પછી કથા આવી જાય, તો ફ્લેશબેકમાં આપણને લઈ જાય છે વારંવાર. તો આ આખી કથા ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે એ વખતે મારે હયગ્રીવ રૂપ ધારણ કરવું પડેલું. આ બધી જ મારી ઉપર જગદંબાએ કૃપા કરી હતી અને મેં બ્રહ્માજીના હાથમાંથી વેદોને હરી ગયેલો હયગ્રીવ એનો વધ કર્યો. દેખો, અહીંયા એક વાત બહુ સરસ રીતે કહેવામાં આવી છે, સમજવા જેવી વાત છે કે હયગ્રીવ નામનો અસુર એ બ્રહ્માજીના હાથમાંથી વેદોને હરી ગયેલો. વેદ એટલે શું? જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. દેખો ભાઈ, જ્ઞાનની રક્ષા કરો, જ્ઞાનની રક્ષા કરો. જો તમે જ્ઞાનની રક્ષા નહીં કરો ને તો તમારું પતન નિશ્ચિત છે. કોઈ પણ પ્રકારે માણસે જ્ઞાનની રક્ષા કરવી જોઈએ, અને જ્ઞાનની રક્ષા કરવા માટેનો અવતાર એને કહેવાય હયગ્રીવ અવતાર. હયગ્રીવ ભગવાને શું કર્યું? એ વખતે હયગ્રીવ નામના અસુરનો વધ કર્યો. શું કામ કર્યો? કારણ કે હયગ્રીવ અસુર વેદ વિરુદ્ધ પ્રચાર કરતો હતો. વેદ વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ જ્યારે તમારી સામે કોઈ આવીને બોલે, યાને તમારા વેદોમાં જે નથી લખ્યું આવી કોઈ વાતો આવીને કરવા લાગે, અથવા તો તમને ધર્મ વિરુદ્ધ લઈ જવાની કોશિશ કરે, એ વખતે વેદ તમારા ધર્મની રક્ષા કરી શકે છે. દેખો, વેદોનો ઉદ્ધાર કરવો, વેદોની રક્ષા કરવી એ કેવલ હયગ્રીવ ભગવાનની જવાબદારી નથી, આપણી પણ છે. આપણી પણ છે. અને એટલે હું મારી કથામાં ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ, ખોટી વાતો થતી હોય ને કથામાં વ્યાસપીઠ ઉપરથી, તો એને અટકાવો. એને કહો પંડિતજીને કે ભાઈ અમને કથા સંભળાવો, આવું બધું અમારે સાંભળવું નથી. દેર દેરાણીની વાતો અમારે સાંભળવી નથી. હાહુ બહુની વાતો તો બહુ સાંભળી, એ અમારે નથી સાંભળવી. એને નમ્ર વિનંતી કરો કે ભાઈ તમે જે કથા કરવા બેઠા છો ને એ રહસ્ય અમને સમજાવો, એ અમને કહો. મતલબ જ્ઞાન ચર્ચા જ્યાં ચર્ચા થતી હોય ત્યાં કેવલ અને કેવલ આત્મલક્ષ્ય હોવું જોઈએ. આત્મલક્ષ્ય. દેખો, કથા હોય ને, કથા એનું લક્ષ્ય હોય છે. કોઈ પણ વક્તાની વાત તમે સાંભળો ને તો તમારામાં જો સમજ હોય ને તો તમને ખબર પડી જાય કે વક્તાનું લક્ષ્ય ક્યાં છે. વક્તવ્ય એવી વસ્તુ છે કે વક્તવ્યમાં વક્તાના લક્ષ્યની તમને ખબર પડે. જો કોઈનું લક્ષ્ય છે ને, લક્ષ્યના ઘણા પ્રકાર હોય, લક્ષ્યાર્થ, અન્વયાર્થ, વાચ્યાર્થ, આ બધા અર્થો છે આપણા શાસ્ત્રોમાં. એમાં કથાકારનું લક્ષ્યાર્થ ક્યાં છે, લક્ષ્ય ક્યાં છે, એને બરાબર જુઓ. જો તમે સાધક હો તો તમને આ વાત સમજાય કે ભાઈ આની વાતનું લક્ષ્ય ક્યાં છે. એ વાત તમને આત્મા તરફ લઈ જતી હોય. એની કોઈ પણ વાત હોય એ આત્મલક્ષી હોય છે, અને આત્મલક્ષી હોય ને એને જ કથા કહેવાય. મેરે ભાઈ બહેન, કથા કોઈ મનોરંજન નથી, કથા કોઈ જોક્સ નથી. આ કોઈ જોક્સ કથા નથી, પણ આત્મા તરફ જવાની યાત્રા છે, ઈશ્વર તરફ જવાની યાત્રા છે, સમાધિ તરફ જવાની આ યાત્રા છે. ત્યારે તો માની ગોદ મળે ભાઈ. આ માની ઉપાસના કરવા તમે બેઠા છો. જેનો કણકણમાં નિવાસ છે એમાં ભગવતીની ઉપાસનામાં આપ બેઠા છો. એટલે બિલકુલ બહિર્મુખતા ન હોવી જોઈએ. મા અંતર્મુખ છે, અને અંતર્મુખતા જેના હૃદયમાં ભરી હોય છે એના ઉપર જ માની કૃપા થાય છે. ઠાકુરના શબ્દો છે આ. ઠાકુર રામકૃષ્ણ પરમહંસમ કહેતા કે યોગીનું મન આત્મસ્થ હોવું જોઈએ. ठाकुर के शब्द ये, योगी का मन आत्मस्थ होना चाहिए. आत्मस्थ एना माटे एने एक बहुत सरस बात करी. एक वखत रामकृष्ण परमहंस शारदामणि देवीने एम कहे छे कि देवी मारू एक काम करी आपशो. तो शारदामणि साक्षात जगदंबानो अवतार हता. एमणे पूछ्યું, देव શું કામ છે? તો કહ્યું કે મારા માટે તમે એક ચિત્ર બનાવી લાવો. મારા માટે એક ચિત્ર બનાવી લાવો. કેવું ચિત્ર? તો કે પોતાના ઘોંસલામાં, માળામાં ઈંડા ઉપર બેઠેલું પક્ષી પોતાના ઈંડાને સેવી રહ્યું હોય આવું ચિત્ર મને લાવી આપો. પેલા કલાકારને કહ્યું, કોઈને ચિત્રકારને, કે ભાઈ આવું ચિત્ર મને બનાવી આપો. એટલે ચિત્રકારે ચિત્ર બનાવી આપ્યું. ઠાकुर के पास माँ ले गई और सामने रखा. प्रसन्न हो गए ठाकुर. फिर पूछा, देवी इसमें तुम कुछ समझ पाई? शारदा मणि ने कहा कि देव मेरी समझ में कुछ नहीं आया. ये चित्र आपने क्यों मंगवाया? તમે જો મહાપુરુષોની ઘણી વખત કોઈ ચેતનાઓ હોય ને, કોઈ ચેષ્ટાઓ એ સમજવા યોગ્ય હોય છે, અને આમ તો એની પ્રત્યેક ચેષ્ટાઓમાં જ્ઞાન ભરેલું હોય છે. તો પૂછા કે ક્યું મંગવાયા ये चित्र? तो ठाकुर ने कहा, देवी देखो
अपने बच्चे पर, अपने अंडे पर बैठा हुआ जो पंछी है, उसका मन कहाँ है देखो, उसकी आंखें कहाँ है देखो, उसकी आंखें कहाँ है? તમે ઘોંસલામાં બેઠેલું પક્ષી અને અથવા તો સાચે જ પક્ષી બેઠું હોય, ચકલાનો માળો તમારા ઘરમાં હોય ત્યારે બરાબર જોઈ લેજો, મેને દેખા હે. પેલા નીચા નેવાવાળા મકાન પેલા બનતા ને, નેવું હોય ને, નેવું પેલા મકાનો બધા નીચા નેવાના જ મકાનો હતા, ઊંચા મકાનો ક્યાં હતા? પણ નીચા નેવાના મકાનોમાં ઉપરના નેવાનો ભાગ હોય ને, ત્યાં માળો કરે ચકલું. અને ચકલું પોતાના માળામાં ઈંડા ઉપર બેઠું હોય અને જ્યારે એને સેવતું હોય ને, ત્યારે એટલું બધું ધ્યાનસ્થ હોય, એટલું બધું આત્મસ્થ હોય કે એની બાજુમાં જઈને તમે ઊભા રહી જાઓ તેને ખબર ન હોય, એકદમ ઝબકી જાય આમ. અને એની આંખ બિલકુલ નમ હોય, બિલકુલ નમ, એકદમ આંખ મિચાયેલી હોય, અને એનું સંપૂર્ણ મન એના બચ્ચામાં હોય. ક્યાં હોય? એના બચ્ચામાં, એના ઈંડામાં. ત્યારે એ ઈંડું સેવાતું હોય છે અને એનું સંપૂર્ણ મન. देखो इस पंछी का संपूर्ण मन उनके बच्चे में है, वैसे देवी योगी का मन आत्मस्थ होना चाहिए. क्या होना चाहिए? आत्मस्थ. એ કોઈ પણ પ્રવૃત્તિ કરતું હોય પણ યોગીનું મન આત્મામાં જ હોય, યોગીનું મન હંમેશા આત્મચિંતનમાં જ મસ્ત રહેતું હોય છે. દેખો સંદેશ આપ્યો આ ઠાકુરે, રામકૃષ્ણ પરમહંસ, જેની સાથે માં કાલી સ્વયં વાતો કરતા હતા, એ શારદામણીની સામે આ વાત મૂકે છે, આ ચિત્ર બતાવીને કે દેખો દેવી योगी का मन ऐसा होता है, चाहे किसी भी परिस्थिति में रहता हो लेकिन उसका मन आत्मस्थ रहना चाहिए. ये नियम है, ये निर्णय है. અને એટલે ભગવાન આ વિષ્ણુ આ આખી કથા બ્રહ્માજીને વર્ણવે છે અને કહે છે કે ભગવતી જગદંબાની કૃપાથી આ હયગ્રીવ નામના અસુરનો હું વધ કરી શક્યો, હયગ્રીવ રૂપ ધરીને. અને એ વખતે મેં માનું એક કામ કર્યું કે વેદોનો ઉદ્ધાર કર્યો, જ્ઞાનની રક્ષા કરી, અને જ્ઞાનથી જ વ્યક્તિ આત્મસ્થ બને છે. જ્ઞાનથી જ વ્યક્તિ, એટલે કયું જ્ઞાનની રક્ષા કરો ભાઈ. કથામાં જ્ઞાન પ્રધાન વસ્તુ છે, જ્ઞાન પ્રધાન કથા હોવી જોઈએ. જે કથા તમને જ્ઞાન તરફ ન લઈ જાય એ કથા નથી. જે કથા તમને આત્મા તરફ ન લઈ જાય એ કથા નથી, વ્યથા થઈ જાય છે. અને એટલા માટે આગ્રહ રાખો કે ભાઈ અમને જ્ઞાન સભર कथा संभळाओ. ये सिद्धांत यहाँ लिखा है. और इसलिए भगवान विष्णु ने ये सब बातें सुनाई. और फिर ब्रह्मा ने फिर पूछा विष्णु को कि भाई आपने मधुकैटभ को मारा, ये भी आपने कहा, तो मधुकैटभ को आपने कैसे मारा, ये जब ये कथा मुझे सुना दीजिए. तो आमा આગળ એ વાત કરવામાં આવી છે આગલા અધ્યાયમાં, છઠ્ઠા અધ્યાયમાં, કે મધુકૈટભને ભગવાને કહ્યું મેં કેવી રીતે માર્યો. મધુ અને કૈટભ એ પણ ભગવતીના જ ઉપાસક હતા. એ બંનેએ પણ રીંગ બીજનો જપ કરવાથી ભગવતીની કૃપા મેળવેલી. આમાં વિષ્ણુ ભગવાન બોલ્યા છે મહાન બળવાન હતા, અને એ બંને બળ પ્રાપ્ત કર્યા પછી ભગવતી પાસે એવું વરદાન માગ્યું કે ભાઈ અમારું મૃત્યુ ત્યારે જ થાય કે જ્યારે અમે મૃત્યુનો સ્વીકાર કરીએ. જ્યારે હું એમ બોલું કે ચલો અબ તુમ મુझे મારો, तब तुम मुझे मार सकते हो. આવું વરદાન માગ્યું. माँ को कहा कि हम कहे कि चलो अब हम मृत्यु का वर्ण करें, तुम्हारे हाथ से मृत्यु चाहते हैं. અમે આવું જ્યારે બોલીએ ત્યારે જ અમારું મૃત્યુ થાય. પર માને હા કહી દી. માં જગદંબાએ એને વરદાન આપ્યું, અને એ વરદાન મેળવ્યા પછી મધુકૈટભ બ્રહ્માજીને કહે તમારી પાસે આવ્યા, અને તમારી પાસે આવ્યા પછી એણે તમને પરેશાન કર્યા, અમારી સાથે યુદ્ધ કરો. तो ब्रह्मा ने सोचा कि भाई मैं युद्ध कैसे करूं, मैं तो ध्यान करने वाला आदमी हूं, मैं तो योद्धा हूं नहीं. अच्छा चलो योद्धा तो विष्णु है, और मैं आपके पास आ गया. और विष्णु ने कहा कि तुम मेरे पास आए, और आए तो सही, लेकिन बाद में क्या हुआ मैं ब्रह्मा आपको क्या बताऊं. बाद में मधु और कैटभ दोनों मेरे सामने युद्ध का आवाहन करके खड़े हो गए, तो मुझसे रहा नहीं गया, और मैंने सोचा अच्छा चलो मैं भी योद्धा हूं, और मैं दोनों के सामने युद्ध करने लगा. अब बन्યું એવું કે એક વખત મધુ લડે, મધુ થાકી જાય એટલે કૈટભ લડે. હવે આ બંનેને તો વિશ્રામ મળતો હતો વારા પરથી વારા, लेकिन विष्णु ने कहा कि मुझे विश्राम नहीं मिल रहा था, मैं अकेला लड़ने वाला. और वो ये दोनों मधु થાકી જાય એટલે ભગવાન વિષ્ણુ એની સામે કૈટભની સામે લડે, કૈટભ થાકી જાય તો મધુની સામે लड़ते थे ऐसे. तो मैं थक गया. विष्णु ने कहा मैं जब थका तब मैंने सोचा कि इसका कोई उपाय मुझे करना चाहिए. આવી રીતે 5000 वर्ष युद्ध થયું. ये कथा सब चंडी का पाठ के पहले अध्याय में लिखी है.
यही कथा। और 5000 वर्ष युद्ध हुआ, आखिर में मैं थक गया और माँ के पास गया। मैंने माँ की स्तुति कर दी। माँ भगवती जगदम्बानी स्तुति करी અને એ વખતે ભગવતી જગદંબાએ મને કહ્યું કે देखो नारायण, मेरी बात आप सुन लीजिए, आप उनसे युद्ध कीजिए और युद्ध करते समय उनकी प्रशंसा कीजिए। जगदम्बाए उपाय बतायो, એની પ્રશંસા કરો અને પ્રશંસા કર્યા પછી જ્યારે એ તમને કહે, તમે જેને વરદાન માગવાનું કહેજો, लेकिन वो तुमसे वरदान मांगेगा नहीं, ये दोनों, वो कहेगा कि तुम हमसे मांगो। अभिमानी लोग आवा होय, तू मने शू आपतो तो हूँ तने आपू। शक्ति संपन्न है ना, शक्ति से भरे हैं, और वो तुमको मांगने को कहेंगे, तब उसका मृत्यु तुम मांग लेना। અને જગદંબા કહે છે એ વખતે હું એની બુદ્ધિને મોહિત કરીશ, હું મારી માયાથી એની બુદ્ધિને મોહિત કરીશ કે જેથી તમારું વરદાન સ્વીકારી લેશે। તમે જે માંગશો ને એ સ્વીકારી લેશે, હું એની બુદ્ધિને મોહ પમાડવાનું કામ કરીશ। આવી રીતે ભગવતી જગદંબાએ ભગવાન नारायण ने कहा कि मुझे वचन दिया, और बाद में मैंने फिर दोनों के सामने युद्ध का आरंभ कर दिया। नारायण आखी कथा ब्रह्मा जी ने कहे छे कि आखिर में ये जब दोनों का पराक्रम हुआ और मैंने कहा कि चलो तुम दोनों मेरे हाथों मांगो, क्या चाहते हो तुम, क्या करूं मैं आप दोनों के लिए। तो ये वक्ते बन्ने मधु अने कैटबे कह્યું, विष्णु तुम मांग लो हमसे, क्योंकि तुम हारने जा रहे हो, तुम हारने जा रही हो, तुम मांगो हमसे, हम तो विजेता है, हम जीतने वाले हैं। तो विष्णु ने कहा अच्छा चलो ऐसा करते हैं, मैं मांग लेता हूं, तुम दोनों मेरे हाथों से तुम्हारा मृत्यु स्वीकार कर लो, मेरे हाथों से तुम्हारा मृत्यु हो। बराबर એ જ વખતે ભગવતીએ મોહન કર્યું। देखो આ મોહન પ્રયોગ છે, મોહન મારણમ મોહનમ વશ્ય સ્તંભનો ચાટનાदिकम, ये मोहन प्रयोग है। और भगवती ने मोहन कर लिया और तुरंत ये दोनों ने कहा अच्छा चलो मांगो, क्या चाहते हो, मांग लिया। मांग तो लिया और दोनों ने हाँ भी कह दी कि चलो तुम्हारे हाथों से हमारी मृत्यु हो, लेकिन हमारी भी एक शर्त है। शर्त रखी, कौन सी? हमारी मृत्यु तुम्हारे हाथों हो, लेकिन वहां पर के जहां जल न हो, वहां पर કે જ્યાં જલ ન હો। એને ખબર હતી કે ચારે બાજુ જળ ही જળ છે અને જળમાં તો કંઈ અમારું મૃત્યુ છે નહીં, અને જમીન કાઢશે ક્યાંથી આ માણસ? જો બહાર જમીન હોય તો અમારું મૃત્યુ થાય ને। जहां जल न हो वहां हमारी मृत्यु हो, ये शर्त हमारी कबूल करो तुम। विष्णु ने कहा कोई बात नहीं, कबूल है। और इसमें लिखा है कि उस समय भगवान विष्णु ने अपनी शक्ति के द्वारा, महामाया की शक्ति के द्वारा अपनी जंघा को बढ़ाया, अपनी जंघा को, પોતાની જાંઘને વધારી। ભગવાને એવું વિકરાળ રૂપ ધારણ કર્યું કે પોતાની જાંઘના ભાગને વધારી અને જહાં જલ ही જલ था, જલ के ऊपर आए। ભગવાને પોતાની જાંઘને એટલી બધી વધારી કે એની જાંઘ આમ જળની બહાર આવી, અને જેવી બહાર આવી એટલે મધુ કહેતો ચલો आ जाओ ये दोनों तुम मेरी जंघा पर, मस्तक रखो। अब यहाँ जल नहीं है, यहाँ केवल मेरी जंघा है। અને ભગવાન નારાયણે પોતાની જાંઘ ઉપર એ બેના મસ્તક મૂકી सुदर्शन को कहा कि चलो काटो ये दोनों को, और ये दोनों के मस्तक को सुदर्शन के द्वारा काटा गया। इसमें लिखा है कि એ समय મધુ કૈટબના શરીરમાંથી એટલો બધો મેદ નીકળ્યો, મેદ, तो पूरी पृथ्वी मेद से छा गई, पूरी पृथ्वी। એટલે નાम પડ્યું મેदिनी, पृथ्वी का नाम है एक મેदिनी। तो मधु कैटबना शरीर माथे निकळेलो मेद छे ए पृथ्वी पर छवायो, અને એટલે તમે જો કે નીચે પડેલું હોય ને એ અપવિત્ર કહેવાય છે, કારણ કે પૃથ્વી ઉપર મેદ છવાયો છે। નીચે પડેલું આપણે લેતા નથી, નીચે પડેલું આપણે ખવાય નહીં। આજે તો આવો વિવેક છોકરાઓમાં છે જ, નીચે ઉપાડીને ઝાપટી જાય। નીચે પડેલું હોય એ હકીકતે લેવાય નહીં, એ અપવિત્ર થઈ ગયું કહેવાય, કારણ કે मधु कैटबनो मेद छवायो છે આ પૃથ્વી ઉપર। આ લીલા જ્યારે ભગવાને કરી, ભગવતીની લીલા વખતે આ ઘટના ઘટી છે। तो इस प्रकार यहाँ मधु कैटब को मैंने मारा। नारायण ने ये सब कथा सुना दी ब्रह्मा को,
और ब्रह्मा को कहा कि देखो ब्रह्मा जी, ये जो सब कुछ हुआ मेरी